નમસ્કાર મિત્રો, આજનો વિષય સામાન્ય નથી, કારણ કે આજે આપણે એવી એક આધ્યાત્મિક સાધના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે સદીઓથી ભક્તોના જીવનમાં વિશ્વાસ, હિંમત અને સકારાત્મકતા જગાડતી આવી છે. આજના ઝડપી યુગમાં દરેક માણસ કોઈને કોઈ ચિંતા, ભય, તણાવ અથવા અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યો છે. કોઈને ધંધાની ચિંતા છે, કોઈને પરિવારની, કોઈને સ્વાસ્થ્યની અને કોઈને પોતાના ભવિષ્યની. બહારથી માણસ ભલે હસતો દેખાતો હોય, પરંતુ અંદરથી તે અનેક પ્રકારના વિચારોના ભાર હેઠળ જીવતો હોય છે. પ્રશ્ન એ છે કે જ્યારે મન સતત ભય અને ચિંતાથી ઘેરાયેલું હોય, ત્યારે શાંતિ ક્યાંથી મળે? જ્યારે રસ્તા બંધ દેખાતા હોય, ત્યારે હિંમત ક્યાંથી આવે? જ્યારે પોતાના પણ સાથ છોડતા હોય, ત્યારે વિશ્વાસ કોના પર રાખવો? આવા સમયે ભક્તો સિકોતરમાનના ચરણોમાં આશરો શોધે છે. સિકોતરમાં માત્ર આસ્થાનું નામ નથી. સિકોતરમાં હિંમતનું પ્રતીક છે. સિકોતરમાં વિશ્વાસનું પ્રતીક છે. સિકોતરમાં એ શક્તિ છે જે ભક્તના ડગમગતા મનને સ્થિર બનાવે છે અને અંધકાર વચ્ચે પણ પ્રકાશનો માર્ગ બતાવે છે. જ્યારે કોઈ ભક્ત સાચા હૃદયથી માતાજીનું સ્મરણ કરે છે, ત્યારે સૌથી પહેલો બદલાવ તેની અંદર શરૂ થાય છે. બહારની દુનિયા બદલાય તે પહેલાં મનની દુનિયા બદલાય છે. કારણ કે જીવનની દરેક લડાઈ પહેલાં મનમાં જ લડવામાં આવે છે. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે આપણા જીવનની મુશ્કેલીઓનું કારણ બહારની પરિસ્થિતિઓ છે. પરંતુ હકીકતમાં ઘણી મુશ્કેલીઓ આપણા અંદરના ભય, શંકા અને નકારાત્મક વિચારોમાંથી જન્મે છે. જ્યારે મન નબળું પડે છે, ત્યારે નાની સમસ્યા પણ પહાડ જેવી લાગે છે. અને જ્યારે મન મજબૂત હોય છે, ત્યારે મોટામાં મોટી મુશ્કેલી પણ નાની લાગવા લાગે છે. એટલે જ સંતો અને મહાપુરુષો હંમેશા કહેતા આવ્યા છે કે મનને જીતો તો દુનિયાને જીતવી સરળ બની જાય. સિકોતરમાનું સ્મરણ અને પ્રાર્થના મનને સ્થિર બનાવવાનું કાર્ય કરે છે. જ્યારે ભક્ત શ્રદ્ધાથી માતાજીનું નામ લે છે, ત્યારે તેના મનમાં વિશ્વાસ જન્મે છે કે તે એકલો નથી. કોઈ દિવ્ય શક્તિ તેની સાથે છે. અને આ જ વિશ્વાસ માણસને આગળ વધવાની પ્રેરણા આપે છે. મિત્રો, જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર બુદ્ધિ પૂરતી નથી. માત્ર મહેનત પણ પૂરતી નથી. સફળતા માટે હિંમત જોઈએ, ધીરજ જોઈએ, યોગ્ય નિર્ણય લેવાની શક્તિ જોઈએ અને મુશ્કેલ સમયમાં ટકી રહેવાની ક્ષમતા જોઈએ. જ્યારે મન ભયમુક્ત બને છે, ત્યારે નિર્ણય સ્પષ્ટ બને છે. જ્યારે નિર્ણય સ્પષ્ટ બને છે, ત્યારે કર્મ મજબૂત બને છે. અને જ્યારે કર્મ મજબૂત બને છે, ત્યારે જીવનની દિશા બદલાવા લાગે છે. આપણે ઘણી વખત ચમત્કારની રાહ જોતા રહીએ છીએ, પરંતુ સૌથી મોટો ચમત્કાર ત્યારે થાય છે જ્યારે એક ડરેલો માણસ નિર્ભય બની જાય છે. જ્યારે નિરાશ માણસ ફરી આશાવાદી બની જાય છે. જ્યારે હાર માની ચૂકેલો માણસ ફરી ઊભો થઈને પ્રયત્ન કરવા લાગે છે. આ જ સાચો ચમત્કાર છે. સિકોતરમાનના ભક્તો માટે સૌથી મોટો સંદેશ એ છે કે જીવનમાં ગમે તેટલી આંધીઓ આવે, પરંતુ વિશ્વાસનો દીવો ક્યારેય બુઝાવવો નહીં. કારણ કે અંધારી રાત પછી સવાર જરૂર આવે છે. મુશ્કેલી પછી સુખ જરૂર આવે છે. અને પરીક્ષા પછી સફળતા જરૂર મળે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો. આપણે દિવસભર પોતાની જાત સાથે વાતો કરતા હોઈએ છીએ. જો આપણે સતત કહીએ કે મારાથી નહીં થાય, હું નસીબદાર નથી, મારો સમય ખરાબ છે, તો આ શબ્દો ધીમે ધીમે આપણા મનમાં ઘર બનાવી લે છે. પરંતુ જો આપણે વિશ્વાસ સાથે કહીએ કે સિકોતરમાં મારી સાથે છે, હું હિંમત નહીં હારું, હું પ્રયત્ન કરતો રહીશ, તો આ શબ્દો આપણામાં નવી શક્તિ જગાડે છે. શબ્દોમાં ખૂબ મોટી શક્તિ હોય છે. સારા શબ્દો મનને મજબૂત બનાવે છે. સારા વિચારો જીવનને નવી દિશા આપે છે. અને સારા કર્મો ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. એટલે દરરોજ થોડો સમય સિકોતરમાનના સ્મરણમાં પસાર કરો. મનને શાંત રાખો. બીજાનું ભલું વિચારો. સત્યના માર્ગે ચાલો. માતા પિતાનું સન્માન કરો. જરૂરિયાતમંદની મદદ કરો. અને પોતાના કર્મ પર વિશ્વાસ રાખો. કારણ કે માત્ર પ્રાર્થના જ નહીં, પરંતુ પ્રાર્થના સાથે જોડાયેલું સદાચાર અને સારા કર્મ જ જીવનને સાચી સફળતા તરફ લઈ જાય છે. અંતમાં એટલું જ કહીશ કે સિકોતરમાં ભક્તના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરવાની સાથે સાથે તેને મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ પણ આપે છે. અને જે વ્યક્તિ પાસે હિંમત, વિશ્વાસ અને સદાચાર હોય, તેને જીવનમાં આગળ વધતા કોઈ રોકી શકતું નથી. સિકોતરમાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ દરેક ભક્તના જીવનમાં સુખ,
શાંતિ, સમૃદ્ધિ અને આત્મબળનો પ્રકાશ ફેલાવે. જય સિકોતરમાં. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો. કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો. અને આવા જ વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સિકોતર ભક્તિ સ્ટુડિયો.